આજ તો સાંજે મેચ જોતા જોતા બાજરાનો રોટલો અને ઓળો ખાધો. જય મહાદેવ બધાને. નાઈને તૈયાર થઈ ગયો અને આજ તો બહુ મોડું થઈ ગયું હતું. ઓફિસે આવીને આરતી કરી અને નાસ્તો કરવાનો બાકી હતો એટલે મારા ઓફિસની નીચે કાકાની ચાએ નાસ્તો કરી લીધો. પછી બધા ઓર્ડરના લેબલ કાઢ્યા અને આજ તો કામનો પણ બહુ લોડ હતો એટલે રુદ્ર અને પિયુષને કામે પણ લગાડી દીધા. ચાલે તું. અને પાછા કાકા ચા લઈને આવી ગયા. પછી ચા પીધી અને આજ આપણે ટેન્ટ હાઉસ નો માલ મગાવ્યો હતો અને બેઝમેન્ટમાં રિક્ષા આવી ગઈ હતી. પછી લેવા ગયો. પેલા બધો સામાન લિફ્ટમાં નાખ્યો અને પછી ઓફિસે લઈ લીધો અને પાછો પેકિંગ કરવા બેસી ગયો. પછી બધા લેબલ લગાડ્યા અને જમવાનો ટાઈમ થયો એટલે બપોરે મસ્ત જમી લીધું. રાજને રુદ્રને જમવાનું બાકી હતું તો મારી ઓફિસે જ જમવા બેઠા. એક બાજુ મઠો ખાય છે અને આ બાજુ મિલન ચા લઈને આવ્યો. આપણે તો ચા પીધી હો. પછી હું ફ્લિપકાર્ટ નું પેકિંગ કરતો ગયો અને પિયુષ લેબલ માર્યા. બધા ઓર્ડર પિકઅપ કરાવીને બીજું કામ ચાલુ કર્યું અને જેડી બેસવા આવ્યો. બધા વાતોએ ચડ્યા. હું અને પિયુષ કામ કરતા હતા અને આવી મીટિંગ જામી હોય તો ચા તો પીવી જ પડે ને. અને આ ભાઈ પાસે સિંગ મગાવી હતી, એ તો કઈ લાવ્યા નહીં, ખાલી નાના પેકેટ લીધા. અને આ છે ભરૂચની પ્રખ્યાત સિંગ. પછી બધાએ સિંગ ખાધી અને 2 પેકેટ તો ત્યાં જ ઉપાડી લીધા. અને ફાઇનલી આપણે કામ આદર્યું હતું એ પૂરું કર્યું. અને આજ હતી ઇન્ડિયા અને બાંગ્લાદેશની મેચ. આ જો જેડીને દિવાળી પણ આવી ગઈ. બાજરાનો રોટલો અને ઓળો ખાતા ખાતા મેચ જોઈ. કાંઈ ન ઘટે હો કલેજા. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.